બધા જ પેરેન્ટ્સને પોતાના બાળક માટે બેસ્ટ સ્કૂલ જ જોઈએ છે, પણ મારો સવાલ એ બધા જ પેરેન્ટ્સને છે કે શું આપણને આઈડિયલ સ્કૂલ શોધવાના અમુક ક્રાઇટેરિયા ખબર હોય છે? એઝ અ પેરેન્ટ તરીકે તમારે અમુક ક્વેશ્ચન્સ પૂછવા ખૂબ જ જરૂરી છે. પહેલો સવાલ, ટીચરની સ્ટેબિલિટી અને ટ્રેનિંગ્સ કેવી હોય છે? બીજો સવાલ કે સ્કૂલની અસેસમેન્ટ સિસ્ટમ એટલે કે એક્ઝામ સિસ્ટમ કેવી છે, કે જે ખાલી રેન્ક પર જ ડિપેન્ડ કરે છે કે બાળકની સ્કિલ પર? કારણ કે કોઈ પણ રેન્ક બાળકનું ફ્યુચર દર્શાવી નથી શકતું. સ્કૂલ બિલ્ડિંગ કેટલું મોટું છે કે નહીં એ તો આપણે બધા ચેક કરીએ છીએ, પણ સ્કૂલમાં સીસીટીવી કેમેરા છે કે નહીં, ક્લાસરૂમ સ્પેશિયસ અને વેન્ટિલેટેડ છે કે નહીં, ખાસ કરીને એક્ટિવિટી રૂમ, લાઇબ્રેરી અને લેબોરેટરી કેટલા યુઝમાં છે? શું સ્કૂલ બાળકને લીડ કરવાની, એક્સપ્રેસ કરવાની કે પબ્લિક સ્પીકિંગની ઓપોર્ચ્યુનિટી આપે છે કે નહીં? સ્કૂલમાં ખાલી એકેડેમિક્સ પર જ ફોકસ કરવામાં આવે છે કે પછી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, એક્સ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટીઝ પણ એટલી જ કરાવવામાં આવે છે? કારણ કે બાળકનું પાર્ટિસિપેશન મહત્વનું છે, ડેકોરેશન નહીં. સ્કૂલનું ડિરેક્શન સ્કૂલના ડિરેક્ટર અથવા તો પ્રિન્સિપાલ સેટ કરે છે, એટલે જ્યારે સ્કૂલ વિઝિટમાં જાઓ ત્યારે ડિરેક્ટર અથવા પ્રિન્સિપાલને તો જરૂર મળે. તો હવે યાદ રાખજો, સારી સ્કૂલ એ નથી કે જેનું બિલ્ડિંગ મોટું હોય અથવા કોઈએ રેફરન્સ આપ્યો હોય અથવા સોશિયલ મીડિયા રીલ્સ સારી હોય, પણ સારી સ્કૂલ એ છે કે જે સ્કૂલ બાળકને શીખવાની, વિકાસ કરવાની અને વિચારવાની તક આપે છે. તો હવે તમારું શું માનવું છે એ કમેન્ટ બોક્સમાં જણાવો.